2020-26 માટે સૌથી મહત્વપૂર્ણ પોઈન્ટ સેક્ટર્સ કયા હોઈ શકે છે? તો સૌથી પહેલો સેક્ટર છે બેંક્સ. સાચું છે, બેંક્સ અને NBFCs. હવે જો તમે બેક ટેસ્ટિંગ કરો, જેમ કે 2003-2015 નું વિન્ડો લો અથવા 2010 થી 2015 સુધીનું મોટું વિન્ડો લો, તો એ વિન્ડોમાં પણ એ જ પેટર્ન હતું. રેટ કટ શરૂ થઈ ગયા હતા. રેટ કટ શરૂ થતાં જ 2003 થી લઈને 2015 સુધી બેંક નિફ્ટી લગભગ ડબલ થઈ ગઈ હતી. સાચું છે. અને ત્યાં પણ રેશિયો સુધર્યા, ગ્રોથ સારી આવી, ક્રેડિટ ગ્રોથ પિકઅપ થઈ. તો જો આ રેટ કટ થયા છે અને લિક્વિડિટી ઇન્ફ્યુઝ થઈ છે, તો એ જ પેટર્ન છે. તમે કોવિડના સમયમાં પણ જુઓ તો તમને એ જ પેટર્ન જોવા મળશે. તો દરેક વખતે જ્યારે રેટ કટ થાય છે, આ પ્રકારની ટેકનિકમાં દરેક વખતે જ્યારે રેટ કટ થાય છે, તમે માનવી શકો છો કે અહીં એક મોટું અપમૂવ આવી શકે છે. હું કહી રહ્યો છું કે આ આવી શકે છે, એવું નથી કે આવવાનું જ છે. આ આવી શકે છે. આ એ છે જે ખરેખર દેખાઈ રહ્યું છે બેક ટેસ્ટિંગના પરિણામો પરથી. પછી આગળ કયો સેક્ટર હોઈ શકે છે? તો અમને લાગે છે કે એ સિમેન્ટ છે. તો આ ફરીથી રિયલ એસ્ટેટના ભાગ માટે એક બેકડોર પ્લે છે. જ્યાં રેટ કટ થાય છે, તો ફરીથી અહીં સિમેન્ટ સેક્ટરમાં એક અપમૂવ દેખાઈ શકે છે. કદાચ મોટું અપમૂવ નહીં, પણ ધીમી વેલ્યુએશન સાથે અને એક સારી ગ્રોથ સાથે અપમૂવ અહીં દેખાઈ શકે છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પુશ અને હાઉસિંગ રિકવરી વોલ્યુમ ગ્રોથને ઓપરેટિંગ લેવરેજ અને પ્રાઇસિંગ ડિસિપ્લિન સાથે આગળ લઈ જઈ શકે છે જો આપણે જોઈએ તો. તો મોટે ભાગે જો આપણે સિમેન્ટ સેક્ટરમાં જોઈએ તો કેપેસિટી એક્સપાન્શનનો એક પ્લે છે અને ડિમાન્ડ ઓવરઓલ હાલ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેડી છે. અને સરકારનો ફોકસ વગેરે હોવાથી ડિમાન્ડ હાલમાં 6 થી 7% ગ્રોથ સ્ટેડી રીતે આવતી રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે. આગળ જે સેક્ટર તમારા રડાર પર હોવું જોઈએ એ છે સેમિકન્ડક્ટર સ્પેસ. તો અધોરેખિત 2026 અધોરેખિતમાં બે મુખ્ય પ્લેયર્સ છે જેમના પ્લાન્ટ્સ ઓપરેશનમાં કમર્શિયલાઇઝ થવાના છે. એક છે કીન્સ ટેકનોલોજીસ, જેના વેલ્યુએશન્સ હાલમાં ખૂબ જ નીચે ગયા છે. પછી CG પાવર. તો આ બે હાલ લિસ્ટેડ સ્પેસમાં છે. CG પાવરનું મોટું પ્લાન્ટ છે જે લગભગ 14.5 મિલિયન ચિપ્સ પ્રતિ દિવસનું ઉત્પાદન કરશે. તો એનું રેમ્પઅપ 2027 થી વધુ ઝડપી થશે. 2026ના અંતમાં એ શરૂ થઈ શકે છે, પણ માર્કેટ તો હંમેશા આગળની જ વાત કરે છે, એટલે શક્યતા છે કે આ સેક્ટરમાં 2026માં થોડીક હલચલ જોવા મળી શકે છે. પછી બેન્કિંગ અને NBFCs, સિમેન્ટ, સેમિકન્ડક્ટર સિવાયના કેટલાક નામો છે.